કાળમાં દુકાળમાં ગીરના બધા જ માલધારીઓને તો રાજ ક્યાંથી સાચવી શકે? પણ બેન જાહલને સંદેશો આપજો કે સોરઠ છોડી વિદેશ વસવા ન જાય. જે કંઈ જોઈતું હોય એ રાજમાંથી મંગાવી લે. જોયા શું કરો છો? આ ઘર વખરી સરખી કરીને ભાગવા માંડો. પણ જાવું છે ક્યાં જાહેલ? આ સૌના ભેળા સિંધમાં. પણ તું તો કહેતી હતી આપણે જુનાગઢ જાશું. આપણે તો માલધારી, આપણી નાથ ભેળા જ રોડા. રાજના સતપણ કાચા સૂતરનું તાતણું, એને તૂટતા વાર કેટલી? અરે હવે રાજા છે, આપણે એમ રિસાઈને હાલ્યા જશું તો ખોટું લાગશે. હું તો દેવાની દીકરી, રાજની ઓશિયાળી સાહેબી કરતા સિંધમાં જઈ આપનો રોટલો રડી લઈશું. આપને તો ભલા ઢોર ને ભલા આપને. હાલો હાલવા માંડીએ. હાલો તારે. સિંધની ધરતીમાં પારદનો પાર નહીં. સિંધના રાજા હમીર સુમરાનો અધિકાર છે, મૂકી દે એને. અમારે આશરે આવ્યો છે. આશરાનો ધર્મ જાણો છો ને ભાઈ? હવે આ સસલું નથી, મેં એને છોરુની જેમ છાતીએ વળગાડ્યું છે. જનેતા જોતી હોય ત્યાં સુધી એના જણેને હાથ ન લગાડાય. આવો રૂપાળો શિકાર છોડીને જવાનું તો મન કેમ થાય? સિંધના ધણી, તમારા મોંમાં આવા વેણ નથી છોડતા. અમે તો વખણ અમારે અહીં વર્તવા આવ્યા છીએ. જાતા જાતા એ સિંધની ધરતીની સુવાસ સોરઠમાં લેતા જાય તો આશરો આપ્યો એ લેખે લાગે. સિંધની ધરતીની સુવાસ માણવી છે તો ચાલ મારા મહેલમાં ચાલ. સુમરા, સોરઠિયાણીના રૂપની આશા ન હોય. પાછો વળી જા વીરા. આવું રૂપ અને જોબન જોયા પછી પાછો વળી જા? સીધી રીતે માનીશ તો રાજ સાહેબી ભોગવે, અને નહીં તો તારા આખા નેસને સળગાવી દઈશ. સુમરા, ચાહલની ચુંદડીને હાથ લગાડતા પહેલા તો કઈક માથા ઉતરી જશે. સાંજમાં સમજે એનું નામ જ સોરઠિયા. સુમરા, હું આવું છું મારી મરજીથી, પણ પહેલા તારે મને એક વચન આપવું પડશે. બોલ જાહલ. મારો હમીર સુમરાનો કોલ છે. મારે 6 મહિનાનું જોગમાં એનું વ્રત છે. મારું વ્રત પૂરું થયા સુધી તમારે વાટ જોવી પડશે. તારી શરત મને મંજૂર છે. ચાલ જાહલ. હાથ ઝાલીને ભેળી આવે એ આ જાહલ નહીં. સામયું લઈને સામે લેવા આવો. આમાં કોઈ દગો તો નથી ને? નહીં તો યાદ રાખજો કે સિંહના સીમાડા બહુ મોટા છે. ભાગવાની કોશિશ કરશો તો કોઈ જીવતા નહીં જાઓ. સોરઠિયાણી હમીર સુમરાના રાજમહેલમાં પગલા માંડશે એ પહેલા તો મારું માથું ઉતારી લે. સોરઠિયાણી જે દી શિયાળના ભોગે રાજ સાહેબીને આશા કરશે તે દી ગરવાના શિખરો શરમાઈને ધરતીમાં મોં સંતાડશે. આયર, તો શું અમારા સૌના મોતની બી કે તે અમારે લીધો? ના આયર ના. પારકે પાદાર આપણે આમ નોધારા મરીએ તો રા નવઘણને કલંકનો કાળો ડાઘ લાગે. જગતમાં એક વાત રહી જાય કે નવઘણની બેન જાહલની ચુંદડી માથે સિંધના સુમરાઈ કુડી નજર કરી. આટલું મેળું લઈને મરું તો મારા મોભીને બેનના મોતનો ભવ આખો મનમાં વસવસો રહી જાય. પણ જાહલ, સાસતિયાના જીવતા તું હમીર સુમરાને તે મારું રખવાડું તો આરી ખોડિયાર કરશે, અને એમ છતાંય કોઈ અવળા એંધાણ દેખાશે તો હું કાળી નાગણ થઈ એને કાળજે ડંખ દઈ એનું લોહી પીશ. જાઓ તમે સાંઢળી પલાણો, સોરઠનો મારખ લો. મારો સંદેશો મારા ભાઈ નવઘણને પોકાડો. માતાજી સહાય કરશે.
મીઠી આ તો પાછા આવ્યા. મીઠી બેટા મીઠી મીઠી શું છે બાપા? મીઠી તું જલ્દી દીવો કર મીઠી. હા? ડોહા ગયા કે ધાશે? હવે તમે જડ જાઓ ને જલ્દી વહીને તેડી લાવો, નહીં તો મારા બાપા તો સાચી સાચ મરી જશે. એમ રોમાં મીઠી, ખોટું ખોટું રોમાં, પછી આપણે બધાએ ભેગા મળીને રોવાનું જ છે ને. તમે જાઓ ને જલ્દી. જાઉં છું મીઠી. ગમે એમ તો આ ખરું પાન છે રે, તોય હું જાતોય હું આ બોલાવું જલ્દી. બાપા મીઠી બાપા બેટા ચિંતા કરીમાં બેટા. મીઠી હું આમ સીધી રીતે જાઉં એવો નથી. હું જાતા જાતા 5 મીઠીને લેતો જાઉં એવો છું. પણ એક કામ કર, શું? આ જમજેવા જમાઈને એકવાર તું ઘરમાંથી કાઢી મૂક. પણ બાપા મને એના વગર નહીં ગોઠે. પણ એક વિના તો ઓઠાડવું પડશે ને. બાપા કાં તો એને કાઢ ને કાં તો મને કાઢ. આ જમ જેવો જમાઈ જો ઘરમાં રહેશે ને તો એ મને જમના દરવાજા જરૂર દેખાડશે. સુઈ જાઓ ને તમે બાપા. ચડી બાપા ચડી. બાપા દીકરા માધ્યા. બેટા માધવજી. વહુ મારો માથિયો ક્યાં? તમારા માધ્યના પ્રતાપે તો એક વરમાં અમારા ઘરમાં કોઠીએ ખાવા ધાન નથી રહ્યું. આ તમારા કંકુ પગલાનો કુંવર. હા હા કંકુ પગલાનો છે. હું મારા માથિયાને પિયર તેડી જવા આવી છું. એની પાસે તમે દાળના દાળા, વાસણ ઉઠાવ્યા, પાણી ભરાયા, કચરા કઢાવ્યા. હવે મેં તો કચરા કઢાવ્યા, પણ તમારો કુંવર તો મને દુનિયામાંથી કઢાવવા બેઠો છે. આ એના પગલે તો હું આજે મરણ પથારીએ પડ્યો છું. રામ બોલો ભાઈ રામ. રામ બોલો ભાઈ રામ. આજી જીવે છે? આવી ગયો મને તો પેલો. જુઓ તમારા દીકરાના કરતું જુઓ ને ભાઈ. અરે દીકરા તું આ બધું શું લાવ્યો? સસરાજીની સરગની સીડીનો સામાન. લ્યો ટાઢું કરો હવે ભાઈ, ટાઢું કરો. સાંભળો, આ તમારા ગગામાં મીઠાની તાણ છે, તાણ. એ એવાય મીઠા વગરનો છે ને તો એ મારો છે, સમજ્યા ને? હા. ચાલ દીકરા આ કવળા સાસરિયામાંથી તું માવતરે હાલ. હાલો જલ્દી બા, આ લોકોએ મને બહુ દખ દીધા છે, મારી માથે માછલા ધોયા છે. જલ્દી મને પિયર લઈ ચાલો બા. દલાલે ભાઈ, એક વર્ષમાં તો તમે મારા દીકરાને હુકલ બોડીના ઝાડા જેવો કરી નાખ્યો. આટલા માટે મેં તમને દીકરો દાનમાં દીધો હતો. હાલો બેટા, હાલો બાપા. ઘરે હાલો. હાલ મીઠી. બેટા મીઠી તું ક્યાં હાલી? મારે ઘરે. બાપુ જગાડું ત્યાં બાળક. દીકરી તો હંમેશા સાસરે જ શોભે. એ તો મારા સસરાની ભૂલ હતી કે એમને દીકરો તમને સોંપ્યો. ઓ બેટા, મેં તો તમારા બાપનું સુખ જોઈને દીકરો દીધો હતો. અરે સસરાજી સારું ઘર જોઈને તો દીકરી દેવાય, દીકરો નહીં. સાંભળ્યું ને બાપુ, ઘરમાં ભલે કૂતરા ઘંટી ચાટતા હોય પણ આજથી મરદના દીકરાએ ઘર જમાઈ નહીં રહેવાનું. ચાલો સસરાજી, રામ રામ. ચાલ મીઠી. ચાલ. ઉભી રહે બેટા મીઠી. જાતા જાતા દીકરીના માથે આ બાપને વાલ ભર્યો હાથ તો ફેરવી લેવા દે બેટા. સુખી રહો બાપ. મારી ભૂલ થઈ કે જમાઈને મેં ઘર જમાઈ તરીકે રાખ્યું. સુખેથી સીતાઓ માં, સુખી થા દીકરા. હાલ મીઠી. હાલ. હાલ. મીઠી ચડી પણ ભલે ચડી, દીકરી તો સાસરે ગઈ. સુમરા ત્યાં જ ઉભા રહ્યો અને તે મોજડી ઉતારીને. આ તમારો રાણીવાસ નથી, મહામાયા જગદંબાનું મંદિર છે. શણગાર સજી લે જાહલ. મારે એક વાતને રાજરાણીના રૂપમાં જોઈ લેવી છે. હું તો માનતી હતી કે સિંધુના પાણી પાકનારા માનવી બોલ ને કોલ પાળી જાણતા હશે. તારા અવરતની અવધિ વીતવાની વાટ જોવા જેટલી ધીરજ ને ધરપત આ રૂપ જોયા પછી ક્યાંથી લાવું? એક વાર શણગાર સજી લે જાહલ. તો તું એ સાંભળી લે. મારા વ્રતની અવધ વીત્યા પહેલા મને મોં દેખાડીશ તો જાહલ નહીં એનું ખોડિયો તારે ખાતા હશે. જાહલ, તારા વેણ મારે કાળજે કાળી નાગણ થઈને ડંખે છે. હમીર સુમરા, હું તો પહાડનું બાળ, વગડામાં વસનારી. આ તારા સુવાળા શણગાર મને શોભે નહીં, ડંખે. 6 મહિના તો કાલ વીતી જશે જાહલ, પણ પછી તારો આ તિરસ્કાર મારા દિલમાંથી તારા પ્યારને ભૂંસી નાખશે. સાથીઓ, એને શણગાર સજાવો. જાહલ, જાહલ. ઠીક છે, તારું વ્રત પૂરું થાય
ત્યાં સુધી હું વાટ જોઈશ. માં જગદંબા સદા સહાય કરજો. ક્યાં જાય છે? મારે રાને મળવું છે. રા નવઘણ ને કા રાને મળવું છે? હા. રા નવગણ ને મળવું છે? ક્યાંનો રાજા છો? અરે અમારા રાને તમે જો સમાચાર દીધા હોત ને તો સામે પગલે તમને તેડવા આવત. એ સાચું કહું છું, મારે રાને મળવું છે. તમે ઠેકડી કરો માં જીવન મરણ નો ખેલ છે. મને જવા દો, મારે રાને મોઢા મોઢ મળવું છે. ભાણું કેટલું લાગે? જા જા જા, હાલ હવે. પાછો હામું જુએ છે. આ સિંહાસન માથે ચુડાસમાનું ગૌરવ બિરાજે છે. રાણી બાજુમાં રાજપૂતાણી શોભે, નર્તકી નહીં. વિરમદેવજી, તમે વડીલ છો, આજ સુધી તમારી આમન્યા રાખી છે, પણ હવે રાને રોકવાનું પરિણામ વાંચો. મને ન ઓળખ્યો તો કાંઈ નહીં. રા, તમારી બહેનનો સંદેશો તો વાંચો. કોણ? સાસતિયાજી. સંદેશો વાંચો. રા સમો વીતી જાય છે. સંદેશો વાંચો.